અહીંયા માતાઓ બહેનો પણ બેઠા છે. ઘણીવાર હું કાયમ બોલ્યો છું કે ભારતમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. તમારો રોટલો મોટો હોય, હમણાં અમે બાથરૂમમાં ત્યાં જમતા હતા, મહેમાનો પણ કહેતા હતા કે રાજભા તમે આવવાના છો એ ખુશીમાં અમે તો 10 ની આસપાસ કે એમ કંઈક આવ્યા, પણ એ કે 8 વાગ્યાની અહીં પંક્તિ ચાલુ થઈ ગઈ છે જમાડવાની કે અમારા આંગણે મહેમાન થાય છે, એનો પોરસ છે સાહેબ. મહેમાન ગતિ હાથવી છે એ આ પરંગણાનું ગૌરવ છે સાહેબ. હા, રોટલો દેવો ને, જેનો રોટલો મોટો હોય ને એના જ નામ થાય, બાકી જેની થાંભલી વાંકી હોય ને એ પછી બિચારો ભલે ને બહાર ગમે એટલો વળ ખાય, ઘરની વાત આવે એટલે ભેળું ન થાય પછી સાહેબ. એટલે નારી શક્તિનો આ દેશ છે, એટલે મને યાદ ન કરું તો મજા ન આવે. એટલે મહારાણો પ્રતાપ, હિંદવો શાલિગ્રામ, કુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે ને આધે મેં પરિવાર. મહારાણા પ્રતાપનો શેરો જ્યારે જ્યારે થોડોક ઝાંખો પડે, થોડોક જખવાય, ત્યારે રાણા પ્રતાપ એમ કહેતો આમ થાકી ગયો એવો શેરો લાગે. એ વખતે મહારાણા પ્રતાપના અર્ધાંગના એમના પતિ, એમના પત્ની અજબદે પવાર, જય હો મામા જય હો. આ બાપુ એવા અજબદે પવાર પડખે આ ઊભીને એટલું કહેતા હતા, રાણાજી થાકી ગયા હો ને તો 2 મહિના પોરો ખાઈ લ્યો, વિહામો ખાઈ લ્યો. એક રાજપૂતાણી કહે છે 2 મહિના પોરો ખાઈ લ્યો, વિહામો ખાઈ લ્યો, પણ તમારા કડે બાંધેલી 2 તરવાર મહારાણા પ્રતાપને કહેવા વાળું એક તત્વ ઊભું તું પાસે. કોકની કલ્પના કરજો, રાણા પ્રતાપના પત્ની કે એમના દીકરીઓ ઢોલિયાથી હેઠો પગ મૂકે ને તો ગુલાબની પાંખડીઓ પથરાઈ જાય એવડો એને ગઢ હતો. જેવી તેવી વાત નથી. આપણે એક આપણું નાનું એવું મકાન હોય તો છોડવાનું મન ન થાય, પણ 25-25 વર્ષ અકબરને નમવું નહીં અને આપણા ધર્મને અસ્મિતાને આંચ ન આવે એના માટે પરિવાર પાણાના વહિકા કરીને હૂતો છે જંગલમાં ભલા માણસ. એની હું વાત કરું છું. આપ ઈ પડખ્યા ઊભી રાણા પ્રતાપના પત્ની એમ કહેતા, રાણાજી થાકી ગયા હોત 2 મહિના પોરો ખાઈ લ્યો, તમારે કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આજે પડકારો છે ને ભાઈ જીવાડી દો, પણ રાણા પ્રતાપને પોરોહના પલ્લા છૂટી જાય આ વાત સાંભળીને. અને એમ કે હે ક્ષત્રિયાણી, હે રાજપૂતાણી, હવે હું રાણો મોળો ન પડું કોઈ દી ભલા માણસ. કારણ કે ઘરનો પડકારો બહુ મોટી વસ્તુ છે. બાકી તો અટાણે બજારમાં બગડાટો બોલે તો ઘણા તો એમ કે, ઘણા પોતરીઓ એમ કે તમે અંદર રહેજો, હું દરવાજાની સાઈડમાંથી જોઈ લેવા, આ બાજુ નથી ને આવતા. લે ઓલો ઘરમાંથી પૂછતો હોય પાછો, જોઈ લે તો નથી ને આવતા. નહીં આવે બેટા, ક્યાંય કોઈ નો આવે તારી પાસે, તારી પાસે કોઈ નો આવે. તું 100 વર્ષનો થવાનો છો, ટિકિટના કાળા બજાર કર, કોકના બૂચ માર, મોજ કર બેટા. મોત તો જેને મોંઘા મૂલા માનવી હોય એને આવે ભાઈ, તારા જેવા રાંજી પાંજીના મોતે ન આવે ભલા માણસ. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, मर्द लेंगे हृदय मर्द को मर्द बचावे और गहरे सा करे काम मर्द को मर्द ही आवे। पुनि मर्द मुनि को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के। भला माणा मर्दनी ठाठड़ी में जाऊं हारू बाकी पावैयानी जान में कोई दी जवाई नहीं। त्या कूड़ ने कलंक बेही जाए, कूड़ ने कलंक बेही जाए। भला माणा कायम कहूं छुं प्रोग्राम में अने मालधारी समाज बैठो एटले एक चारण तरीके आव्यो छुं। એટલે મારે કેવું જોઈએ આપણે બહુ ભણજો, બહુ બાળકોને ભણાવજો, દીકરીઓને ભણાવજો। હું તો નથી ભણ્યો પણ એનું કારણ છે બાદરૂમાં મને ખબર છે હું જ્યાં રહેતો તો ને ત્યાં હજી સ્કૂલ નથી, હજી નથી 21મી સદીમાં એટલે નથી ભણ્યો। લખતા વાંચતા હાથે શીખી ગયો છું થોડું થોડું, પણ હું વિદેશ ગયો તો મને અનુભવ થયા એવા એટલે ખબર પડી ભણવું તો જોઈ। એ વાત પછી વખત આવી છે તો કે નિરાતે એ હુવાણની વાતો છે બધી બરાબર। પણ તમને એક કરું બહુ ભણજો પણ એની હારવાર સંસ્કાર દેતા રહેજો। તમે ભરવાડ હો, તમે આયર હો, માલધારી સમાજની વાત આવી એટલે તમે રબારી હો, તમે ચારણ હો, તમે દીકરીઓને બહુ ભણાવો, એની હારોહાર સંસ્કાર દેજો। સંસ્કાર બહુ જરૂરી છે। બાકી કોઈ વર્ણ હોય હું જાહેરમાં કહું છું કાયમ અમુક બહુ ભણાવી દો ને દીકરીઓને સંસ્કાર નથી આપતા ને હારોહાર बहु डिग्री माथे डिग्री ने एनी माथे डिग्री ने एनी माथे डिग्री ने एनी माथे डिग्री एटली डिग्री में वयु जाय दीकरीओ
મને દુઃખ છે એટલે કહું. પછી દીકરી હું કે ખબર, એકચ્યુઅલી મારા સમાજમાં, આપણા સમાજમાં મને કોઈ મારા જેવો મૂર્તિઓ દેખાતો નથી. અરે તને કરડે કાળોતરો નાગ તને. આપણા સમાજમાં મારા લેવલનો કોઈ જે પાકિસ્તાનમાં વહી જા બેટા. મને વિચાર થાય છે એટલી વારમાં તને એવું દેખાવા મળ્યું. તારો દાદો કોણ, તારી દાદી કોણ, તારી પરંપરા કોણ, તારું કુળ કોણ, અને આટલી ડિગ્રી મળી ગઈ મારા જગુ મારા લેવલનું. અરે તારા લેવલને તને કરે કાળોતરો નાગ તને. હવે હું તારું લેવલ તો તારા માનું હતું, લેવલ તો તારા દાદાનું હતું. એને લેવલ કહેવાય, સંસ્કાર કહેવાય. ભલા માણસ લેવલની ક્યાં વાતું. એટલે ભણજો બહુ, પણ આરે સંસ્કાર નહીં હોય તો ક્યાંક ન્યા જઈને ઉભા રહેતા. એટલે મહારાણા પ્રતાપને યાદ કરીને કહેવું પડે, હલ્દી મેદાન માથે યવનો ની ફોજ સામે વરવાન આલે શાહી મોગલો ની ફોજ માથે એકલો ત્રાટિકો રાણો હટકો એકતા વિના ટુકડા મંડાણ માણ્યા. લડે હલ્દી મેદાન માથે યવનો ની ફોજ સામે વરવાન આલે શાહી મોગલો ની ફોજ માથે એકલો ત્રાટિકો રાણો હટકો એક. पाकिस्तान ने कापो 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 पाकिस्तान ने कापो 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 पाकिस्तान ने कापो कापो कापो. કારણ કે માં સિકોતરના ખોળામાં મળ્યા છે એટલે મારે અમુક વાત અહીંયા કહેવી જોઈએ. આ તો સાક્ષાત શક્તિ છે. હથિયાર જ્યારે આપણા યુવાનો જ્યારે લડે ને, હાથમાં હથિયાર લે ને, ત્યારે એના ખંભા ઉપર સિકોતર રમતી હોય છે. એટલા માટે એ લડી શકે છે. ભલા માણસ એમને નથી થતો, એ શક્તિ રમતી હોય છે. અને હું આપને કહું, અત્યારે હું તમને જાહેરમાં એમ કહું કે એક લ્યુના હોય, લ્યુના, જૂની લ્યુના, અને લ્યુના ફોર્ચ્યુનર ની સામે ભટકાઈને ફોર્ચ્યુનર ને ભાંગી તોડીને ભગત એમ સુરા કરી નાખે, એવું આપણે માની ન માની? ખોટી વાત. લ્યુના કઈ ફોર્ચ્યુનર ને ભાંગીને ભૂકો કરે એવું કર્યું? ક્યાં કર્યું? બતાવો તો. આની આરે સિકોતર નો હોય, મોગલ નો હોય, પીઠળ નો હોય તો કોણ કરે? આ તમે કયો આ કર્યું હોય એ તમને દાખલો આપો. 50 વર્ષ પહેલાનું પ્લેન હળી ગયેલું, જે દેશમાં બન્યું હવાઈ જહાજ, એ દેશમાં એને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાં આંકવામાં નથી આવતું, પૂરું થઈ ગયું છે. એવું એક ઠોઠિયું હવાઈ જહાજ પડ્યું હતું આપણે અહીંયા 50 વર્ષ પહેલાનું. ઈ લઈને આપણો અભિનંદન ઉડ્યો. આ હકીકત કહું છું તમને. ઈ 50 વર્ષ પહેલાનું હવાઈ જહાજ જૂનામાં જૂનું ઠોઠિયું લઈને ઉડ્યો, અને પાકિસ્તાનનું છેલ્લામાં છેલ્લું નવું હમણાં ઉતારેલું આ ઊંચામાં ઊંચું જે વિજ્ઞાને બનાવ્યું ઈ ઉતાર્યું હતું ને, એના સામું ભટકાડીને એનો ભૂકો બોલાવીને વયો આવ્યો. આ કોણ કરી શકે શક્તિ સિવાય? તમે કલ્પના કરો. 50 વર્ષ પહેલાનું પ્લેન લઈને ગયો તો એ અભિનંદન. અને પાકિસ્તાનમાં ઉતર્યો ને એ પેરાશૂટથી, તો એને ખબર પડી પછી કે અહીં પાકિસ્તાનમાં હું ઉતરી ગયો છું, ભારત નથી. પહેલા એને એમ ભારત લાગ્યું હતું, અને પછી એને ખબર પડી કે હું પાકિસ્તાનમાં છું. મિત્રો, પાણા મારતા રહ્યા પાકિસ્તાનના માણસો, બધા પાણા મારતા હતા, હાથ બે પકડતા હતા, ઢીકા મારતા હતા, નાકમાંથી લોહીની છેડું ફૂટી. છતાંય પોતાની પાસે ડોક્યુમેન્ટ જે પોતાના હતા, કાગળ, અમુક બધી બાતમીઓ હોય એ આપણે આર્મીની પાસે, બધે સેના પાસે, એ કાગળિયા જટ આમ કરીને આમ લઈ અને બધા હાથ પકડતા રહ્યા, પાણાને ધુંબા મારતા રહ્યા નાક ઉપર. ઈ કેમ મોઢામાં ડૂચો કાગળિયાનો નાખીને હટ કરતો ગળેથી ઉતારી ગયો અને એમ બોલ્યો, પાકિસ્તાનીઓ, તમારા બાપની ત્રેવડ નથી કે તમે મારી ડિટેલ મેળવી શકો. હું ભારતની ધરતીનો સપૂત છું. ભલા માણસ, આનાથી મોટી
આનાથી મોટી સિકોતરની હાજરી ક્યાં મળે, પીઠળની ક્યાં મળે, આવડની ક્યાં મળે, મોગલની ક્યાં મળે? આ શક્તિ એની હારે હોય તો જ થઈ શકે સાહેબ. અને એ જ્યારે 136 ડગલા ભરીને વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાંથી પૂગ્યો આપણા ભારતમાં આવ્યો અને હાયલો આવતો હતો, ત્યારે મને એવું લાગ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળી અને શંકરનો વીરભદ્ર નામનો ગણ આવતો એવો અભિનંદન લાગતો તો. ભલામણ તારી ભલી થાય તારી હો અભિનંદન, તને તો વંદન છે, પણ તારી જન્મ દેવાવાળી જનતાને લાખ લાખ વંદન છે કે આવા દીકરાને આ ધરતીમાં ઉતાર્યા છે. એને આપણે યાદ કરી તો જ સિકોતર રાજી થાય, તો જ આવડ રાજી થાય, તો જ પીછળ રાજી થાય, તો જ જગદંબા રાજી થાય. એટલે ભલી વેંડારી કટારી નાંગા જતાદી કાળા કબાણ હપારી કટારી માય હોવે તો સંગ્રામ તા તો હેમજારી મિસરી વના છાત્ર બાગા હૈયા હતા બિયા માગે તારી ધોતારી ના જબિયા માગે તારી ધોતારી કે નામ ગન પટી અટિયા ગરાગી જમતડી કંડી પાર પ્રસડી છાત્ર બા હૈયા રાખવા ધરમ ગન બબોળી રતન માગે ગોળી કંડી પાર હોળી રમી પાદસારી નીહરી હરણ. અને હમણાં આયા ઠાકરની યાદી થઈ અને પછી ઠાકર જે જે રૂપમાં માનતા હોય, નગા લાખાનો ઠાકર હોય કે કોઈ પણ ઠાકર હોય, એના માટે કવિ ભજનોમાં કીધું છે. એની વાત લોકગીતોમાં થઈ, એની વાત દુઆમાં થઈ, પણ મારે માલધારી સમાજ બેઠો હોય અને અમારી ચારણી ભાષામાં જો ઠાકરનું ભજન ગાવું હોય, એને બિરદાવવું હોય, તો મહાત્મા ઈશ્વરદાસના શબ્દોમાં કેવું હોય તો દુનિયામાં બધું કાચું છે એટલે કે ખોટું, એક ઠાકર જ હાચો છે. એ સપાખરું છે ઠાકરનું. શું કહે છે? કાચો કામ તેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવ કાચો આપી બ્રહ્માંડ પાકે હાચો બાવા હાચો એક ઈશરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર. કામ તેલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપી બ્રહ્માંડ પાકે હાચો બાવા હાચો 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 ઈ એક જ હાચો છે, બાકી બધું કાચું છે. એટલે કાચો કામ તેલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપી બ્રહ્માંડ પાકે હાચો બાવા હાચો એક ઈશરા કો સામ કૂડો દેવરો મંડાળ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર. કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર અને કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાલ. અરે ધાન્યા ધારા સોરઠ બની અમણી રતન પાક ગાનાવા ક્યા રતન પાક ગાનાવા ક્યા રતન પાક. હા, કહેવાનો મારો અર્થ એ છે કે આ શ્રદ્ધાનું સ્થાન છે, આ શ્રદ્ધાનું એક કેન્દ્ર છે અને માતાજી શક્તિ તત્વ એક કામ કરી રહ્યું છે. હા, હવે થોડી વાર સ્થિરતા પકડી જાય. હું થોડાક ભાવ ગાયેલું, બે કડીમાં માં સિકોતરનું નામ લો, બેકમાં નાગબાઈનું, બેકમાં મોગલનું, ત્યાં તમે બધું સ્થિર કરી દો. બરાબર? કે સિરે સે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું માળા શિરે છે લોબડીને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું વારે વા બોલિયા આલી આવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોડી આયો હોન બાય ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું રહો. હવે હા આજે બી
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે YouTube ચેનલમાં. લાઈવ પ્રસારણ છે બંસી સ્ટુડિયો, બંસી મૂવીઝ શ્રી સ્ટુડિયો, એમાં લાઈવ થઈ રહ્યું છે YouTube ચેનલમાં. અને ટીવી ચેનલ વાલમ ભક્તિમાં પણ લાઈવ આ પ્રોગ્રામ આપ જે ઘરે જોતા હશે તે નિહાળતા હશે. અને એમાં ભગવતીના જ્યારે ગુણગાન ગવાઈ રહ્યા છે, માના ગુણગાન માંથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ હાલ્યા. અહીં માતાઓ બહેનો બેઠા, એમને ખબર હોય સોમાહાનો વખત હોય, બાળક છે એ ફળિયામાં રમતું હોય, માં છે એ સાણ ઉપાડતી હોય કે રોટલા કરતી હોય, વાહિદા કરતી હોય, કપડા ધોતી હોય, કાંઈ પણ. અને એમાં સોમાહાનો વખત હોય એટલે ધીરો ધીરો વરસાદ ચડ્યો આવતો હોય અને પહેલા ફોરા વરસાદના પડે અને વીજળીનો કડાકો થાય, સોપ કડાક વીજળી ગાજે, વરસાદ ગાજે, વીજળી થાય, બાળકને બીક લાગે, રાડ નાખીને ભાગે. માં કરીને બાળક, માં કામ કરતી હોય હામી અડી કાઢે, બેટા મારો બાપ મારો યામો તારા ઉપર વીજળી નહીં પડે, લે મારું ઓઢણું ઓઢાડી દઉં. એ માં છે એ બાળક ઉપર ઓઢણું ઓઢાડી દે, ચૂંદડી ઓઢાડી દે, અને પછી ઓઢણામાંથી બાળક, માં એમ કે બેટા હવે તારી માંથી વીજળી ન પડે. જો ઓઢણું ઓઢાડી દીધું ને, ઓઢણા હોહરું બાળક વીજળી સામું જોતું હોય, વીજળીને કહેતું હોય, વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારા બાપની ત્રેવડ નથી, તું મારી માથે પડી હે ભલા માણસ, મારી માથે માના ઓઢણા, જેની ઉપર સિકોતરના ઓઢણા છે, જેની ઉપર આવડના ઓઢણા છે, જેની ઉપર મોગલ કે પીછળના ઓઢણા છે, એને જગતના ચોકમાં કોઈ દી બીક ન હોય. એટલે એવા રેવા બોલિયા હાલી આવું, કચ્છ ધરણી માં જાતી આવું, જરા કચ્છ ધરણી માં જાતી આવું, મોડી આશાપુરાને બોલાવતી આવું, સિરે સે લોબડી ચારણ શું, ગઢજુ નાણાની નાગબાઈ શું. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સિકોતરના નેહડા લીલા જોગમાયા હેતવાળી, સિકોતરના તે નેહડા લીલા જોગમાયા હેતવાળી, માયે હે માયે વગડામાં દર્શન દીધા, જોગમાયા હેતવાળી, મારા સિકોતરના નેહડા લીલા જોગમાયા હેતવાળી. સવાઈનગર ગુંદાળા એમના રામાપીર મિત્ર મંડળ વાળા મિત્રો અહીંયા પધાર્યા છે.
એમના તરફથી 2100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી વધાવી આપણે. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર, જય હો ભગત, જય હો. નગા લાખાનો ઠાકર ગાયો વધામણા નેગડા. નગા લાખાનો ઠાકર ગાયો વધામણા નેગડામાં એને માલધારીએ પ્રેમથી વધાવ્યો વધામણા નેગડામાં. નગા લાખાનો ઠાકર ગાયો વધામણા નેગડામાં. જય હો, જય હો. હવે હા ઠાકર, ઠાકર, ઠાકર. આજે બી, આજે બી. મીઠપનો આંબલો વાયો ઠાકર ગાયો નેગડામાં. એને મીઠપનો આંબલો વાયો વધામણા નેગડામાં. નિયા સંતોએ અલગ જગાવ્યો વધામણા નેગડામાં. નગા લાખાનો ઠાકર આવ્યો વધામણા નેગડા. અમે શ્રદ્ધાનો દીવડો પેટાયો વધામણા નેગડામાં. અમે શ્રદ્ધાનો દીવડો પેટાયો વધામણા નેગડામાં. નગા લાખાનો ઠાકર આવ્યો વધામણા નેગડામાં. એને માલધારીએ પ્રેમથી વધાવ્યો વધામણા નેગડામાં. નગા લાખાનો ઠાકર આવ્યો વધામણા. આહા, પણ મને વડીલની ફરમાઈશ સરસ છે. ઘણા વર્ષ પહેલા મેં 2003માં ગીત લખ્યું હતું સાહેબો ગોવાળિયો. પણ માલધારી સમાજ હોય, વગડામાં રહેવાવાળો સમાજ, પ્રકૃતિની હારે રહેવાવાળો સમાજ, અને એમાંથી જે કાંઈ મળે, વગડામાંથી જેટલું મળે એટલું બીજે ક્યાંયથી મળતું નથી. પ્રકૃતિ જે મને તમને આપી શકે, માટી આપી શકે. આ માટીની વાતો છે બધી, અને માટીની વાતો જેને ગમે નહીં એને માનવું ધૂળની એલર્જી છે. હા, એટલે આ શ્રદ્ધા અને વિશ્વાસની બધી વાતો છે. મને હમણાં કોકે પૂછેલું, મને કે આ ઠાકર માતાજી ને આ બધું હશે? મને ધનુર ઉપડી ગયું. મેં કીધું આનું શું કેવું હવે આમાં? મને કે હશે આ બધું ઠાકર ને સાચું હશે? હશે એમ. પછી મેં એને જવાબ તો દેવો પડે. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. નામ નથી દેતો અહીંયા. એના મેં કીધું તારું બાપુનું નામ? તો કે હા. એના બાપુનું નામ? તો કે હા. એના બાપુનું નામ? તો કે હા. મેં કીધું આ બધા છે? મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય. આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી. ભૂત જે ભૂત આપણે ઘણા કે ને ભૂત ન હોય, એ ખોટું. હું માનું છું ભૂતને. વિજ્ઞાન અને મારી પાસે આવે વિજ્ઞાન, હું સાબિત કરી દઉં ભૂત હોય એવું. 21મી સદીમાં કહું છું ભૂત હોય. કોણ ખબર? વગર કારણે હાવ કાંઈ વાંક વગરના તમને નડે ને એ બધા ભૂત તમારે નક્કી કરી લેવું. નથી તમે એને નડ્યા, નથી કોઈ દી એને ભૂંડું કીધું, નથી એને તમે કાંઈ કોઈ વસ્તુ કરી અને ખોટે ખોટી હળિયું કરે ને એ જ ભૂત.
બીજા ભૂત કઈ અદૃશ્ય થઈ જાય ને આ થઈ જાય ને એવું ભૂત હોય જ નહીં. આ જ ભૂત છે. આ ગોવાળિયાઓ અહીંયા છે, ગાય દોતા હોય એમને તો ખબર હોય ગાય ભેં દોવાય. આંચળમાં ઈંતળી છોટી હોય ને આંચળમાં, અને આંચળના મોઢા પાસે ઈંતળી છોટી હોય ને આમ ગાય દોવાતી હોય, ભેં દોવાતી હોય. હું એક ચારણ તરીકે આવ્યો એટલે એક બીજી ભલામણી કરું જુવાનડાવને, કારણ કે મેં ગાયું ભેહું દોયેલી છે. હું બોગરું 7 લીટર 8 લીટરનું બોગરું 7 લીટરનું બોગરું બહુ દૂધવાળી એકાદી ભેં હતી તો હાંડો ગોઠણમાં રાખીને ફણો આમ રાખીને મેં દોયેલા છે. હવે 10 વર્ષથી 12 વર્ષથી મૂકી દીધું, ન દોઈ શકું તો વસ્તુ જુદી, પણ હજી અડધું બોગરું દોઈ લો. હવે ફણો આમ રાખીને દોતા, આમાં વડીલોને પાઘડીઓને ખબર છે, એને એમ દોયા છે. એ ફણો આમ હોય, ગોઠણમાં બોગરું હોય, દોવાતા જાય, જેમ જેમ દૂધ અધેર આવે એમ બોગરું સીધું થતું જાય, હાથ અડતો જાય, અને માથે ફીણની ફગરું આમ ચડી જાય, અને આખું બોગરું દોવાઈ જાય ને પછી પકડીને આમ દૂધ લઈ જાય. એટલે એ તાગાત ક્યાં હોય ગઈ? હવે નથી રહેતું. હવે ગોઠણમાં બોગરું લે, ગોઠણ આમ આમ થાય. હું કામ ખબર? આ ફાકી માવાના પ્રતાપ છે, એટલે એટલા બધા માવા ન ખાતા, માપે રાખજો. હું કઈ છોડાવવા મારું ગજું નહીં એટલે નહીં, નકર મને ગમે નહીં મારા યુવાનો આટલા બધા મોઢા વાંકા થઈ જાય એટલા ખાય. પણ મારી ત્રેવડ બારી વાત એટલે વધારે ન કહું, પણ મોઢા વાંકા થઈ જાય. મેં હવે જોયા છે ક્યાં પૂગી ગયા ઠેર, ગોઠણમાં બોગરા રાખીને ઘમઘમાવતા હતા ગાયું ને ભેહું. એને બદલે હટાણે હવારના પોરમાં ક્યાંક જઈને આપણે જોઈને એટલે ડોલ હેઠી પડી હોય, પાટલા માથે બેઠો હોય, મોઢામાં માવો હોય. રેવા દે, હવે બીજો ધંધો કર, બીજો ધંધો કર. હવે તારે ગાયું ભેવું નથી રાખ. ક્યાં ઘમઘમાટી બોલતી વડીલોને પૂછો, આ પાઘડીઓને. સાચી વાત કરું છું ભલા માણસ. હા, તમને હવે આવી રીતે કરવાનું. એકાદી હેડ બારી જાય ને દોઈને વયો ગયો હોય, કાલ તમે જોજો, સાબિત કરી દો સ્ટેજમાં. દોઈને ગોવાળ ઊભો થયો હોય ત્યાં જઈને જોજો, ડોલની ફરતું એમને લીલું થઈ ગયું છે, એટલી હેડ બારી વયો ગયું હોય છે, એ ખબર નથી એને. બોલો, આ અનુભવ છે બધા. એટલે કહેવાનો અર્થ ભાઈ માવો એટલે ટૂંકમાં એટલો બધો ન ખાતા કે ગોઠણ ધ્રુજે, ગોઠણમાં બોગરું ન હોય. 10 ખાતા હોય 2 કરી નાખજો, 3 કર. મેં આમને બધાને કર્યા, એકને 2 કર્યા ને એકને 3 કર્યા. 2 વર્ષથી મસૂદ થઈ ભૂતડાઓ સમજતા નથી. તમે સમજો તો હું બીજાને કહી શકું ને, હવે મારી હાર્યા છે એને નથી કાંઈ કહી શકતો. અમારે પરિવાર જેવા આ બધા છે. 1 મહિનાથી ગાડીમાં હુઈ છે. ઘેરે હમણાં પ્રોગ્રામ દેવા ગયા ને અમે, આમ જામનગર બાજુ બહુ પ્રોગ્રામ એક ધારા ત્યાં આવી. પછી ત્યાં પ્રોગ્રામમાં ગયા એક જણો કે કેમ હમણાં દેખાતા નહોતા? બહાર ગામ ગયા હતા. મેં કીધું અમારે ઘરે ગયા હતા. ભાઈ હા, આમ કાં કરો તમે? એક પ્રાંતમાં જાજા પ્રોગ્રામ થઈ જાય ને પછી વૈશમાં ગાળો પડીને પછી પાછો ગયો કે કઈ દેખાતા નહોતા, હમણાં બહાર ગામ હતા. મેં કીધું ઘરે ગયા હતા ભાઈ, ઘરે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, ગાયના આંચળમાં ઈંતળી ચોટી હોય અને ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર થાય ને તો ઈંતળીની દૂધની ધાર ભટકાય તો ઈંતળી ત્યાંથી ધીરે એક દિન ઉપર વહી જાય ને બીજે મંડળ પીવા લોહી. નકર 2 ઘૂંટડા દૂધના લીએ કઈ ગોવાળ ના પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો